ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટર શેડ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવેલ નવનિર્માણ તળાવની આજે વાત કરીશું। ભરૂચ જિલ્લાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટર શેડ પ્રોજેક્ટ દ્વારા જિલ્લાનું મોટું તળાવ બનાવવામાં આવ્યું હતું। આ તળાવ ગત ચોમાસાની સિઝનમાં કોન્ટ્રાક્ટર વકાર આઈ પટેલ દ્વારા પાણીના નિકાલ માટે આઉટલેટ ન બનાવાતા તળાવની પાળો તૂટી ગઈ હતી અને મોટું નુકસાન થયું હતું। વોટર શેડ સમિતિના સેક્રેટરી સાજિદ મુનસી દ્વારા સ્વખર્ચે કામકાજ કરવામાં આવ્યું હતું। આ તળાવ ગત ચોમાસાની સિઝનમાં અગાઉ કાવીજ ગામના કોન્ટ્રાક્ટર વકાર આઈ પટેલ દ્વારા પાણીના નિકાલ માટે આઉટલેટ ન બનાવાતા તળાવ ઓવરફ્લો થતાં પાણીના નિકાલ ન થવાને કારણે આ તળાવ ગત ચોમાસામાં તૂટી ગયું હતું, જે તૂટવાથી પાળ બાંધવાનું કામ વોટર શેડ સમિતિના સેક્રેટરી સાજિદ મુનસી દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજે તમે જોઈ શકો છો કે પહેલા આ તળાવની જગ્યા એકદમ બંજર જગ્યા હતી, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગતું હતું કે અહીંયા કંઈ હિસાબે તળાવનું નિર્માણ શક્ય બનશે, કારણ કે જ્યારે અમાસ અને પૂનમમાં દરિયાનું પાણી આ બંજર જમીનમાં ફરી વળતું હતું, તેમજ ચોમાસાની ઋતુમાં આજુબાજુના ખેતરોનું ધોવાણ થતું હતું, તદુપરાંત ચોમાસાના વરસાદનું મીઠું પાણી દરિયામાં વહી જતું હતું। આ બંજર જમીનનો કેવી રીતે સદુપયોગ થાય અને ગામના ખેડૂતોને ભવિષ્યમાં સિંચાઈનો લાભ થાય તે હેતુથી કાવી વોટર શેડ સમિતિ દ્વારા આ તળાવનું સુંદર તેમજ અદ્ભુત નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગામના લોકો માટે એક સુંદર નજરાણું છે। કાવી ગામના તેમજ આજુબાજુના ગામના લોકો આ તળાવ ઉપર મોટી સંખ્યામાં ફરવા આવી રહ્યા છે। તે જોતા એમ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ સ્થળ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામશે તેની નવાઈ નહીં।